કામવાળી મળતી નથી, ફલાણું નથી મળતું, ફલાણું નથી મળતું, બધા કામે લાગે. એટલે તમે ભીખ માંગતા હો ને દેશ મહાન બને, એ બે સાથે ના થઈ શકે. તમે આપતા હો તો દેશ મહાન બને. અનાજ લઈ જાઓ, કપડાં લઈ જાઓ, ફલાણું લઈ જાઓ. મારે ઘણી વાર પરદેશ જવાનું થાય, અમેરિકા વગેરે, તો મને કહે મહારાજ અહીં તો પુષ્કળ કપડા નવા ને નવા ભેગા થાય છે, અમે તમને દેશમાં મોકલી આપીએ. મેં કોઈ ખબરદાર હો, મને તો નહીં આપવાના, પણ બીજા કોઈને નહીં આપવાના. આ કપડા અમારા અર્થતંત્રને તોડી નાખશે. અને એક વાર પ્રજાને ભીખ માંગતી કરો ને, પછી એનું ખલાસ, મોરલ ખલાસ. પછી તો એ માગ્યા જ કરશે, લાવો જ લાવો, લાવો જ લાવો, લાવો જ લાવો. મોરબીનો બાંધ તૂટ્યો, એક એક ઘરમાં 55 પ્રાઇમસો અને 5 સિલાઈના મશીન. હવે બધા રોડ ઉપર જ ઉભા હોય, ગાડી આવે એટલે લાવો જ લાવો. બીજી વાર 55 ભેગા, કેટલા ગાદલા, કેટલું ફલાણું. પ્રજાને કદી ભીખ માંગતી નહીં કરવાની, એની ટેવ નહીં પાડવાની. અને હું તમને ખાતરીથી કહું છું, ભોંડા દિવસ કાયમ રહેવાના નથી. થોડા દિવસ તકલીફ ભોગવી લો, પછી બધું સારું જ થવાનું છે. પણ જો તમે ભીખ માંગતા થઈ ગયા, લાવો લાવો લાવો, તો તમારા કાયમના પછી ભિખારીના જ દિવસો. તમારું થિંકિંગ છે, ધાર્મિક થિંકિંગ, આર્થિક થિંકિંગ, શૈક્ષણિક થિંકિંગ, બધા થિંકિંગની અંદર એક વાસ્તવિકતા હોય, એક રિયાલિટી હોય, તો તમારો દેશ બહુ જલ્દી ઉપર આવી શકે, તો દેશ મહાન થઈ શકે. પણ જો એ બધું વાસ્તવિક ના હોય ને રોંગ થિંકિંગ હોય, બસ થિંકિંગ જ દેશને, પ્રજાને, માણસને ઊંચો નીચો કરતો હોય છે. મારે જે છેલ્લી ને મહત્વની વાત, પ્રજા વીર હોવી જોઈએ. તમે સમૃદ્ધ બન્યા પણ વીરતા નથી, લોકો લૂંટી લેશે, ઘરમાં બેસીને લૂંટી લેશે. બાવડા વિના ઐશ્વર્યનું રક્ષણ ના થઈ શકે. તો ગરીબી હારી, પછી કોઈ લૂંટવાનો પ્રશ્ન જ. રોડ ઉપર જઈને ભિખારી હૂતો છે, કોઈ એને લૂંટવા નથી આવતું. હવે તો છેલ્લા 5-10 વર્ષથી એવી મુશ્કેલી થઈ છે કે પૈસાદાર થયા નહીં કે જાણે ચિંતા આવી. ખંડણી વાળા ઉભા થયા, સોપારી વાળા ઉભા થયા, કિડનેપ કરનારા ઉભા થયા. મહેનત કરવી જ નથી. આ કોઈ શેઠનો છોકરો પકડી લો અને કોઈક લાખ રૂપિયા આપો, છોડાવો. લાખ તો હવે કઈ, લાખની તો હવે કોઈ કિંમત જ ના રહી. આખું મુંબઈ એ જ રસ્તે ચાલે છે. મને એક સજ્જને વાત કરી, મને કે આ ધીરુભાઈ અંબાણી છે ને, બહુ ડાયો માણસ હતો. મેં કોઈ ડાયો ના હોય તો એક પેઢીમાં આટલી મિલકત ઉભી થઈ શકે ખરી? એક મુદ્દો યાદ રાખજો, મહેનત કરીને અંબાણી ના થવાય. અને થવાતું હોય તો થાવ તમે, કોણ ના પાડે છે? થઈ જાવ. આ જે છે એ ભગવાન બનાવતો હોય છે. તમે મહેનત કરીને લતા મંગેશકર ના થઈ શકો. ગોળીઓ ખાઓ, ફલાણું, આ કંઠીલ ગોળી, આનાથી કંઠ ઉગડે, ફલાણું ઉગડે, ઉગાડી જુઓ. રિયાજ કરનારા કેટલા હોય છે. કેટલીક ભગવાનની કૃતિઓ હોય છે, અને જે ભગવાનની કૃતિઓ હોય છે ને, એ અદભુત કામ કરતા હોય છે, અદભુત કામ કરતા હોય છે. બાકી બુદ્ધિની દ્રષ્ટિએ જુઓ તો મેં ઘણા શેઠો જોયા છે, એમના કરતા મુનિમમાં બુદ્ધિ વધારે હોય. મુનિમ વધારે ડાયો હોય, પણ બિચારો 500-1000 રૂપિયા પગાર લેતો હોય. એટલે એ બહુ ડાયો માણસ હતો, બહુ ડાયો માણસ હતો. એને એમના 2 છોકરાઓને કહ્યું, જો બેટા કદી પણ આ બોલીવુડમાં પડશો નહીં. આ બોલીવુડ અત્યારે માફિયાની મુઠ્ઠીમાં છે. એક છોકરાએ તો માન્યું, બાપનો ઉપદેશ તો સાચો છે, પણ બીજા છોકરાએ ના માન્યું. અને એ બોલીવુડમાં પડ્યો એટલું જ નહીં, ત્યાંથી કન્યા લઈ આવ્યો. અને પછી તો બધું ઘણું થયું ને ઘણું થયું. એટલે પછી આમ ખસતા 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 ગાડી ક્યાંય ખસી. મારે કોઈની અંગત વાતો કહેવી નથી, પણ હું તો તમને આટલું જ કહેવા માંગુ છું કે ધીરે 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 દેશ ઉપર માફિયાઓનું સામ્રાજ્ય વધી રહ્યું છે. ને ગરીબ માણસ તો ચિંતા વિનાનો થઈને જીવશે, પણ પૈસાદાર ચિંતા વિનાનો નહીં થઈ શકે. મારા થોડા ઓળખીતા માણસો બિહાર ગયેલા, અડધી યાત્રા પડતી મૂકીને જ આવી ગયા. અરે મેં કહું, કેમ વહેલા આવી ગયા? મને કે સ્વામીજી, ફલાણા ગામમાં અમે હોટલમાં ચા પીતા હતા બધા બેસીને, પછી બહાર નીકળ્યા તો જોયું તો અમારું પેલું ટાટા એસ્ટેટ હતું એ ગાયબ. ત્યારે ટાટા એસ્ટેટ વાળું ચાલતું હતું ગાડી. અરે ક્યાં ગઈ, ક્યાં ગઈ, શું થયું, શું થયું? પછી હોટલના માલિકે જ કહ્યું કે એમ કરો, અમારા એમએલએ છે, ધારાસભ્ય, એમને જઈને મળો તો એ તમને મદદ કરશે. એડ્રેસ લઈને અમે તો કઈ એમએલએ ત્યાં પહોંચી ગયા, ધારાસભ્યના. તો અમારી ગાડી તો ત્યાં જ ઉભેલી, એમ ત્યાં જ ઉભેલી જોઈ. કહ્યું, સાહેબ
આ ગાડી અમારી છે અને અહીં કેવી રીતે આવી ગઈ ને અમને પાછી આપો. गुजराती लोग तुम लोग बहुत पैसा कमाते हो तो 1-2 लाख दे के जाओ और गाड़ी लेके जाओ. एमएलए जो આ કરતો હોય હવે પછી કેવું કોને? તે જેમ તેમ કરીને કડદો કરીને ભાગી આવ્યા. હવે આ દેશમાં આગળ જવા જેવું આ જે બિહારમાં છે એ કદાચ કાલે ગુજરાતમાં પણ થઈ શકે છે, આખા દેશમાં પણ થઈ શકે છે. ના થઈ શકે એવું નથી. પેલા પિંડારાઓનો ત્રાસ હતો અને એવું ફરી પણ થઈ શકે છે. તો એને રોકશો તો કેવી રીતે રોકશો? એક તરફ આ પિંડારાઓ નવા ઉભા થયા, બીજી તરફ આતંકવાદ ઉભો થયો છે વિશ્વવ્યાપી. આતંક આતંક આતંક, બોમ્બ ફોડો બોમ્બ ફોડો બોમ્બ ફોડો. હવે 2 ઘંટીના પડિયા છે એના વચ્ચે તમારે પીસાવાનું છે તો પીસાશો તો કેવી રીતે પીસાશો? એનો રસ્તો છે વીરતા પરમો ધર્મ. કોઈ આવે ને તમારું રક્ષણ કરે એ તો દૂરની વાત થઈ, પણ તમે પોતે તમારું રક્ષણ કરો. અને જો તમે પોતે તમારું રક્ષણ નહીં કરી શકો તો આ બધું કમાયેલું છે એ તમે વાપરી નહીં શકો. એ તમારું નથી, જે લૂંટી લે એનો છે. એટલે જોવાનું પ્રજા બહાદુર કેટલી છે, વીરતાવાળી કેટલી છે. મારે ઇઝરાયલ જવાનું થયું. ઈશ્વરની બહુ મોટી કૃપા આખી દુનિયા જોવાની મળી. આખી દુનિયા જોવાની મળી. ઇઝરાયલ જવાનું થયું અને હું જોઉં છું કે ઓહો, સોલ્જર જેવી છોકરીઓ, આમ મુઠ્ઠી મારે તો ગરદન દબાઈ દે એવી. ચોકડી રસ્તો પડતો હોય તો 3-4 ઉભી હોય, મશીન ગન લઈને ઉભી હોય. મેં પૂછ્યું કે આ સ્ત્રીઓ કેમ ઉભી, આ છોકરીઓ કેમ ઉભી છે? અને કે જરાક કોઈ આતંકવાદી આગુ પાછું કરે તો ફડફડ ફડફડ ઉડાડી જ દેવાનું. આ છોકરીઓ આખા દેશનું રક્ષણ કરે છે. પુરુષો છે એ બોર્ડરનું રક્ષણ કરે છે. 16 દેશોના વચ્ચે 32 દાંતની વચ્ચે જેમ જીવ રહેતી હોય એમ 16 દુશ્મન દેશોની વચ્ચે આ યહૂદીઓ જીવી રહ્યા છે અને ઠાઠથી જીવી રહ્યા છે. સારામાં સારી રીતે જીવી રહ્યા છે. મેં કહ્યું કેમ? મને કે અહીંનું કૂતરું બિલાડું વીર છે. આ પુરુષોની સ્ત્રીઓ તો લડે છે પણ ખરા ટાઈમે એમના કૂતરા બિલાડા પણ કામમાં આવે છે. મેં કહ્યું કૂતરા બિલાડા તો અમારે ઘણા છે પણ રાત્રે ઊંઘવા જ નથી દેતા. એ ટવ ટવ આખી રાત ટવ 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 કરતા હોય છે. મને કે નસ્લ સુધારો, નસ્લ સુધારો, નસ્લ સુધારો, માણસને સુધારો, માણસને સુધારો. આપણે ક્યાં ભૂલ કરી? રોંગ થિંકિંગ ક્યાં આવ્યો? માત્ર ક્ષત્રિયો જ લડે, માત્ર ક્ષત્રિયો. બીજા કોઈને હથિયાર પકડવાનું જ નહીં. તમે કલ્પના કરી શકો છો? ગામનો એક વાણિયો હોય, શેઠ હોય અને તલવાર લઈને શહેર બજાર વચ્ચે નીકળે કેવો લાગે? હાથમાં તલવાર હોય કે ખભેલ કે ધાર્યું હોય કે રિવોલ્વર લટકાવી હોય તો લોકો હસવા લાગે, અરે શેઠ ગાડા થઈ ગયા શું, શેઠ ગાડા થઈ ગયા શું? કારણ કે શેઠને એના હથિયારને મેળ જ નથી. એ એના હાથમાં હથિયાર હોય જ નહીં. હવે હથિયાર હાથમાં નહીં હોય તો એ સામનો નહીં કરી શકે. અને કરશે તો દબાઈને કરશે, સમાધાન નો કરશે, સમજૂતી નો કરશે. તમને કોઈને ખબર હોય કે ના હોય, અમદાવાદમાં ઔરંગઝેબને સૂબો બનાવ્યો. બાદશાહ થયો એના પહેલા અમદાવાદનો એ સૂબો બનેલો, 2 વાર બનેલો. ઇતિહાસ વાંચજો. અને એને પહેલું કામ શું કર્યું કે જૈનોનું જે ચિંતામણી મંદિર હતું ને, આખું ચિંતામણી મંદિરની મૂર્તિઓ તોડી નાખી અને ત્યાં ઘોડા બાંધો, ઘોડસાળ બનાવી દીધી, ઘોડા બાંધવા માંડ્યા. હવે અમદાવાદમાં શેઠિયાઓની જાહો જલાલી, શ્રીમંતાઈ. હવે અઠ્ઠાઈ કરવાથી, બાકી પાડવાથી કઈ થોડા ઘોડા નીકળી જવાના હતા. કરવું શું? છેવટે 5-10 સારા આગેવાનો હતા. એ દિલ્હી ગયા, કરગર્યા અને જેમ તેમ કરીને પાછું મેળવ્યું. પણ આ તો સમાધાન થયું, આ તો સમાધાન થયું. આ કોઈ સારો રસ્તો નથી. તમે આમાં કેટલા સમાધાન કરી શકો? ક્યાં સુધી કરી શકો? તમે સામે પડકાર કેમ ના આપી શક્યો? કોઈના ઘરમાં સારો તો કોઈ નથી, સારું ચક્કુય નથી. એને લોહીનું ટીપું કદી જોયું નથી. જો લોહીનું ટીપું જોયે તો ચકરી ખાઈને નીચે પડે, બેભાન થઈને નીચે પડે. તો કરશો શું? દેશને મહાન બનાવવો હોય તો આખા દેશની બધી પ્રજાને વીર બનાવવાની. એક સેપરેટ ભાગ નહીં, માત્ર નાનો ભાગ નહીં. ક્ષત્રિયો તો બહાદુર હતા, વીર હતા, એમાં કોઈ ના નહીં.
પણ પછી બાકીના લોકોનું શું? ક્ષત્રિયો હારી ગયા કિલ્લા ઉપર. આવનારો માણસ જોરદાર હતો અને આવનારો હોય તૈયારી કરીને જ આવે. જયારે જોયું કે હવે પહોંચી વળાય એવું નથી તો પુરુષોએ કેસરીય કર્યા, સ્ત્રીઓએ જોહર કર્યું. એ રોયલ બ્લડ ખતમ. જે રોયલ બ્લડ હતું એ તો ખતમ થઈ ગયું અને માત્ર 6% હતું, માત્ર 6%. હવે આ 94% એમાં વણિયા, બ્રાહ્મણ, ગાંચી, મોચી, સુતાર, દરજી, દુવાર, ખેડૂત બધા એ તો કોઈ લડનારા છે જ નહીં. એ તો તમે કોઈ એમાંથી ઉભો થઈને લડે એવો નથી. આ રોંગ થિંકિંગ. એકે એકને બહાદુર બનાવો. અંગ્રેજો વેપારી છે, વાણિયા છે, એ તો વેપાર કરવા અહીં આવેલા પણ બહાદુરી લઈને આવેલા. મુઠ્ઠીભર અંગ્રેજોએ મોટા મોટા વિજયો કર્યા. 32 લડાઈઓ થઈ. 32 લડાઈઓ અંગ્રેજો જીત્યા અને આખા દેશને કવર કરી લીધો. એમના હાથમાં ત્રાજવું હતું, એમના હાથમાં તલવારે હતી. આપણા ત્યાં જેના હાથમાં તલવાર હતી એની પાસે ત્રાજવું નતું, એની પાસે કલમ નથી. કલમે નથી ને ત્રાજવું નતું. તમને ખબર હોય કે ના હોય, ઈડરના મહારાજા છે, એને સહી કરતા ના આવડતી અને સહી કરતા ના આવડે એટલે પહાડ ચિતરતા સહીની જગ્યાએ. કારણ ઈડરનો પહાડ ખરો ને એટલે પહાડ જેવો આકાર કરે એમની સહી થતી. એક બીજા દરબાર હતા, એ ધનુષ ચિતરતા, એમને સહી કરતા નથી આવડતી. કલમે નથી ને ત્રાજવું નતું. હવે કલમ અને ત્રાજવા વિનાની જે સંપત્તિ છે એ ક્ષણિક છે. તમે વિજય મેળવો પછી ખલાસ, પછી જુઓ તો કઈ પાસે ના હોય. ત્રાજવાની સમૃદ્ધિ જ સ્થાયી સમૃદ્ધિ છે. સિંધીઓ ગુજરાતમાં આવ્યા ભીખ ના માગી, કારણ કે ત્રાજવું લઈને આવ્યા હતા. એમને વેપાર કરતા ફૂટપાથ ઉપર બેસી ગયા, બિસ્કીટ વેચે, પીપરમિન્ટ વેચે, કપડા વેચે. આજે જુઓ તો 3-3 માળના મકાન થઈ ગયા. બંગાળીઓ નિરાશ્રિત થઈને આવ્યા, આજે પણ એ નિરાશ્રિત કેમ્પમાં છે, કારણ કે ત્રાજવા વિનાના હતા. બાબુ છે, નોકરી જોઈએ, નોકરી આપો, નોકરી આપો, નોકરી આપો, પણ એના હાથમાં ત્રાજવું નથી. એટલે થિંકિંગ એવું હોવું જોઈએ. ઇઝરાયલનો એક માણસ બંદૂક ચલાવી શકે છે, કલમ ચલાવી શકે છે, ત્રાજવું ચલાવી શકે છે, પાવડો ચલાવી શકે છે. 4 કામ એક જ માણસ કરે. ત્યાં ભંગી નામની કોઈ કોમ જ નથી. હું બધે ઇંગ્લેન્ડ બધે ફરું છું, ત્યાં કોઈ ભંગી નામની કોઈ કોમ જ નથી. અને ભંગી નામની કોમ નથી છતાં પણ એમના સંડાસ આપણા કરતા વધારે ચોખ્ખા રહે છે. કારણ શું છે કે બેયના રસ્તા જુદા છે. ગાંધીજીનું સંડાસ એકદમ ચોખ્ખું. એમના એક અંતેવાસી મને વાત કરે, એક માખી જોવા ના મળે એટલું ચોખ્ખું હોય. પણ એ બધું મેન્યુઅલ. બાલટી લાવો, ઝાડુ લાવો, આમ ધોવો, આમ ધોવો, આમ ચોખ્ખું કરો, આમ ચોખ્ખું કરો. મારા આશ્રમમાં એક 80 વર્ષના એક વૃદ્ધા આવતા. એમણે મને વાત કરી કે એ જમાનામાં હું એમએસસી થયો. અમારા ચરોતરના પાટીદારોમાં પહેલો એમએસસી થયો, પણ ગાંધીજીના વિચારોથી એટલો બધો પ્રભાવિત થયો કે હવે મારે નોકરી ધંધો નથી કરવાનો. અને એ વખતે મને કેટલું પેટર્ન મળતું હતું. મેં ગાંધીજીને જઈને કહ્યું મને સેવા કર, દેશની સેવા કરવી છે. ગાંધીજીએ મને વર્ધા મોકલ્યો અને કે જાઓ વર્ધા જાઓ અને વર્ધા જે કામ બતાવે કરવા. હવે આ એમએસસી એ જમાનાનો છોકરો વર્ધા પહોંચ્યો, તેને કામ શું સોંપ્યું ખબર છે? આશ્રમની આ તરફ એક ગામ ને આ તરફ એક બીજું ગામ. આ બધા લોકો આવીને સંડાસ કરે ખુલ્લામાં. પેલા ક્યાં સંડાસ હતા નહીં. અને આ બાજુના આવીને કરે. અમને એક તગારો પાવડો આપ્યો અને કહ્યું તમારે આ સફાઈ કરવાની. સવારે ઉઠીને બધા સંડાસ કરીને જાય એટલે તમારે બધું પાવડાથી ભરીને એની ચોખ. એ મને કે ખવાય નહીં, ગંધ મને થાય કરે. આવી દેશ સેવા હોય, આવી દેશ શીખવાડવા માટે હું એમએસસી થયો છું. 4-5 દિવસ તો એટલી તકલીફ પડી, પણ પછી ટકી ગયો, પછી બરાબર જામી ગયો. હવે હું વિચાર કરું છું, આ ગાંધી વિચારસરણી છે. પેલા લોકોએ શું કર્યું? સેફટી ટેન્ક કર્યું. કોઈ પાવડા તગારાની જરૂર નહીં. આમ લઈને પેલા નહીં ઉપર હતું, આમ સાંકળ ખેંચો એટલે દઈને પાણી આવે, સંડાસ ચોખ્ખું. અત્યારે તો એનાથી કેટલો વિકાસ કર્યો. ખાલી આમ બટન દબાવો એટલે એકદમ ચોખ્ખું. મારા બચપણમાં મને ખબર છે, સંડાસમાં આવડા જીવડા સફેદ અને ખદબદ થતા હોય. અને બિચારો ભંગી છે એ 2 આનાનો ડબ્બો પણ અંદરથી આમ બધું નીકળતું હોય ને એના માથા ઉપર પાણીના લીટા બધા ગંધાતા નીકળતા હોય, પણ ડબ્બો બદલે નહીં જતો.
ગામમાં એકાદ બે સુખી માણસોને સંડાસ હોય, બાકી તો કોઈ હોય જ નહીં. આ બધું બદલતા બદલતા આજે આવે ભંગીની કોઈ જરૂર નહીં. પેલું વિજ્ઞાન છે એ સતત નવું 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 કરતું રહે. બટન દબાવો એકદમ ચોખ્ખું બિલકુલ. હવે આ રસ્તો કે આ રસ્તે ચાલવું છે, તમે ગમે એમ ઈચ્છો કે ના ઈચ્છો, જે સરળ છે જે સહજ છે એ રસ્તે જ લોકો ચાલવાના છે. તમે લાખ પ્રયત્ન કરો તો હવે આ તગારું પાવડો લઈને કઈક કોઈ કામે વળગે ને કઈક સેવા કરે કે એવું કોઈ કરે નહીં. આ રિયલ થિંક, અને જ્યાં સુધી પ્રજામાં રિયલ થિંકિંગ ના આવે ત્યાં સુધી એ ગમે એટલી મહેનત કરે એ મહાન ના બની શકે. આ વીરતાની પણ એ જ વાત છે. અને વીરતાની દ્રષ્ટિએ પણ જો આપણે બધાને વીર બનાવ્યા હોત તો, અને બની શકે એવું નથી કે ના બની શકે. એકલવ્ય વીર છે, અર્જુન વીર છે, એકલવ્ય પણ વીર છે, કર્ણ પણ વીર છે. પણ જે સ્થાન સમાજમાં રાજ્યમાં અર્જુનને મળ્યું એ કદી એકલવ્યને મળ્યું, એકલવ્યને એ ના મળ્યું, સ્વીકાર ના થયો. એનો તો બિચારાનો અંગૂઠો કપાયો અને એના પરિણામે આજે અનામત ઉભી કરવી પડી. જો એ અંગૂઠો ન કપાયો હોત અને દ્રોણ ગુરુએ અર્જુનની માફક એકલવ્યને પણ છાતીએ લગાવ્યો હોત, વાહ બેટા તુંય મારો દીકરો છે, તુંય મહાન છે, તો વીરતાનો પ્રસાર થયો. પણ આપણે કહ્યું નહીં, તને અધિકાર નહીં, તને અધિકાર નહીં, તને અધિકાર નહીં. આવું જ બધાનું થયું. હું જયારે બચપણમાં ભણવા જતો, પટેલનું એક છોકરું નહીં, એક કરતા એક, અને એ પણ તમને કહ્યું અમારા ગામમાં થોડા ક્ષત્રિયો રજપૂતો હતા, એનું એક છોકરું નહીં, ભણે જ નહીં કોઈ, ખેતી કરે, બધા જાડા કપડા પહેરે ખેતી કરે. પહેલું એક છોકરું પટેલનું એક માણસે દાખલ કર્યું, તે આવે જ નહીં. અમે ટીંગા ટોળી કરીને એને ઉપાડી લાગી. સાહેબ મોકલે ને, બે છોકરા પગ પકડે ને બે આમ થતું, અને એની માં અમને ગાળો દે, નથી ભણાવવો, નથી ભણાવવો. અમારે કહીને મેં તો નથી કરવો, એના બાપને 100 વીઘા જમીન છે, એના બાપને 100 વીઘા ભણાવવાની. અને થિંકિંગ કેવી રીતે કર્યું, અમે બધા આ જીભને ઊંધી કરીએ અને પછી કે હા બ્રાહ્મણને કેટલી વિદ્યા, પેલી જાંબલી રંગની બધી લીટીઓ હોય ને, અને અમારે તો કે વિદ્યા જ ના હોય. હવે અત્યારે કેવી વિદ્યા ચડી છે, જ્યાં જુઓ તો પટેલ પટેલ પટેલ, વકીલ હોય તો પટેલ, નેતા હોય તો પટેલ, આર્કિટેક્ટ હોય તો પટેલ, જ્યાં જુઓ તો પટેલ. હવે ક્યાં વિદ્યા ચડી? અરે પટેલોની વાત જવા દો. જાંબિયામાં એક લિવિંગસ્ટન કરીને શહેર છે, અને લિવિંગસ્ટન શહેરને આપણા લોકો મજાકમાં મશ્કરીમાં નાઈ નગર કહે છે. નાઈ એટલે વાળંદ, કે બધા વાળંદ જ વાળંદ. મારે 2-3 વાર ત્યાં જવાનું થયેલું. મેં કહ્યું ભાઈ આ નાઈનગર આટલી બધી વસ્તી તમારી અહીંયા થઈ કેવી રીતે? મને કે અમારા પૂર્વજો હજામત કરવા આવેલા, તે ટોપલામાં દર્પણ રાખે, પેલો સાબુ રાખે ને અસ્ત્રો રાખે, અને આ કાળા લોકોના ઝોપડે ઝોપડે ફરીને હજામત કરતા હતા. પછી અમે ધંધે આ લાઈનમાં વળ્યા. આજે જુઓ તો કરોડાધિપતિઓ મોટી મોટી ફેક્ટરીઓ ચલાવે, કરોડાધિપતિ, સંસ્કારે સારા પાછા. એમના ઘરમાં જુઓ તો એટલા બધા સુંદર સંસ્કાર, બધું સારું. આ માણસો કેમ આવા બદલ્યા? આપણે કોઈ બદલાવાનો પ્રયત્ન કર્યો? ના કર્યો. તું હજામત જ કર, તું દાંતણ જ વેચ, તું ફલાણું જ કર, તું ફલાણું જ કર. આજે પણ ઘણા લોકો એવું માને છે કે બાપ દાદાનો જ ધંધો કરવો જોઈએ, ધંધો બદલવો ના જોઈએ, પરંપરાનો બાપ દાદાનો જ ધંધો કરવો જોઈએ. હવે જો એ બાપ દાદાનો ધંધો કરતા હોત તો હજુ હજામત જ કરતા હોત. આ ફેક્ટરીઓ કેમ કરી? માનો કોઈ ભરવાડ છે તેને બકરા જ ચલાવવાના, પછી એને બીજું કઈ નહીં કરવાનું. રોંગ થિંકિંગ છે. સુપર પ્રજા જે છે, સુપર પ્રજા એના 2 લક્ષણો છે. એક તો એ માઇગ્રેશન કરે, ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી, અને એક ધંધો બદલે. આ સુપર પ્રજાના 2 લક્ષણો છે. જે લોકો માઇગ્રેટ નથી થતા, બીજે જતા નથી, એ લોકો દુઃખી દુઃખી ગામમાં ને ગામમાં દુઃખી થતા રહેતા હોય છે. અને જે ધંધો ના બદલે, કોઈ ધંધો કાયમ ચાલતો 10-20 હોય છે. અત્યારે આ ધંધો ખૂબ ચાલે, પછી ના ચાલે. તમારા પર ધંધો બદલવાની પણ હિંમત હોવી જોઈએ. ચાણક્ય લખ્યું છે હંમેશા 2 ધંધા કરવા, એક મુખ્ય અને એક ગૌણ. પેલો મુખ્ય ધંધો જયારે મંદીના મોજામાં સપડાય ત્યારે આ ગૌણ ધંધો તમારું નાવડું પાર પાડશે. બધા છોકરાને એક જ ધંધામાં લગાવી દીધા, હવે એને ગમે ત્યારે 10-20 આવવાની જ છે.
મંદીના દિવસો આવે તો બધું ધોવાઈ જાય. એટલે પેરેલલ સાથે એક જુદો ધંધો કરવાનો, એ તમારું રક્ષણ કરશે, બચાવ કરશે. સુપર પ્રજાની આની પાલનપુરના બધા વાણિયા તમે જુઓ તો નવસારીમાં, મુંબઈમાં અબજોપતિ, બધા અબજોપતિ. હવે જો માઇગ્રેશન ના કર્યું હોત અને એ કરિયાણા અને એ ફલાણું અને એ જોગ તો એ તો કેટલો એની કેટલી, આજે તો બધા અબજોપતિ થઈ ગયા. સારું થયું, થવું જ જોઈએ. એટલે માણસના મસ્તિષ્કની અંદર રોંગ થિંકિંગ ના હોવું, અને આવી જ રીતે વીરતા, પરમો, ધર્મ એક આખી પ્રજાને બહાદુર બની શકે છે. જેનેટિકલી અમુક સંસ્કારો હોય છે, એ વાત સાચી છે, એમાં કોઈ ના નથી, એ હોય છે. પણ તમે પહેલેથી જ પ્રજાને નમાલી બનાવી દો છો, પછી એ તો વધારે નમાલી થઈ જશે. તમને કોઈને ખબર હોય કે ન હોય, બાદશાહના લશ્કર સામે લડનારી સેનાનો સેનાપતિ હેમુ વાણિયો હતો કે નહીં? હેમુ હતો, અને જીતવાની અણી ઉપર હતો. જીતવાની, એમાં આંખમાં આવીને તીર વાગ્યું ને ઢળી પડ્યો, સેના ભાગી. આપણી આખી યુદ્ધ પદ્ધતિ જ ખોટી છે, એમાં રોંગ થિંકિંગ છે. અંગ્રેજો યુદ્ધ કરવા જાય, રાણી કે રાજા યુદ્ધ કરવા ના જાય, જનરલે ના જાય, પ્રધાનમંત્રીએ ના જાય, એના સિપાહીઓ યુદ્ધ કરે. તો એ તો ઓફિસમાં બેઠો નકશા બનાવતો હોય, ઓર્ડર દેતો હોય, એના સિપાહીઓ હોય. એ સિપાહીઓ જઈને કંપની વાળા બ્રિગેડ લડે, બટાલિયન લડે, એનો જનરલે યુદ્ધ કરવા ના જાય. એ તો દિલ્હીમાં બધે બેઠો પ્લાન બનાવતો, વ્યૂહ બનાવતો. હવે આપણું ઉલટું હતું, આપણા ત્યાં રાજા લડવા જાય, અને સૌથી આગળના મોટા હાથી ઉપર, શણગારેલા હાથી ઉપર રાજા બેઠો હોય, એટલે ખબર પડી જાય કે આ રાજા છે. અને જો એને મર્યો તો આખું લશ્કર મરેલું છે. પછી આપણે બધી ક્ષણિક લડાઈઓ લડ્યા, વર્ષોની નહીં. અંગ્રેજો પાસે જોજો, એક ક્ષણિક લડાઈ ના, એમ લાગે પાછા આવી જાય, ફરી કરે, વર્ષો સુધી લડાઈ ચલાવે. આ તો હાંજ પડતા નિર્ણય થઈ જાય, કાં તો આ પાર ને કાં તો પેલે પાર. રાજા જ જાય, રાજા જાય ને હારે ને પાય માલ થઈ જાય. એટલે આ બાજુ રાણીઓ બધી હોય, જોહર વ્રત કરે, ખલાસ, રોયલ બ્લડ ખતમ. શિવાજી કેમ જીત્યા? શિવાજીએ ગોરીલા યુદ્ધ કર્યું. શિવાજીએ જોયું કે આ મોગલોને આપણે પહોંચી નહીં શકીએ, એની શક્તિ ક્યાં, આપણી શક્તિ ક્યાં. એટલે આખું લશ્કર અજગર જેવું જતું હોય તો એના મધ્ય ભાગમાં જ્યાં ખજાનો હોય ત્યાં ત્રાટકો, પહાડોની સાંકડી જગ્યા હોય ત્યાં ત્રાટકો, ખજાનો લૂંટીને ચાલ્યા જાય. એમના ખજાનાથી એમને મારવાના હોય છે. જો આ મરાઠાનું યુદ્ધ જુઓ, આ યુદ્ધ છે એમાં સામી છાતી, પીઠ નહીં બતાવવાની બરાબર છે, પણ અમુક ટાઈમે પાછું ભાગી પણ જવું પડે. જો તમે જીવતા રહેશો તો આગળ લડાઈ રહેશે, પણ જો તમે ખપી ગયા, ખતમ થઈ ગયા, તો બહાદુરી તો બતાવી, પરિણામ નહીં આવે. પરિણામ મેળવવા માટે એક આખો વ્યૂહ હોય છે. અને એ રીતે અંગ્રેજો જુઓ તો ઘણા વર્ષો સુધી લડે, 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 10-10, 20-20 વર્ષ સુધી. રાજા બેઠો હોય, રાજા લડાઈ કરવાના, જનરલી ના જાય, એની બ્રિગેડો લડતી હોય, બેટાલિયનો લડતી હોય. એટલે મારું એ કહેવું છે કે જો તમે આખી પ્રજાને વીર બનાવી શકાય છે, ટ્રેનિંગ આપી શકાય. તમને કોઈને ખબર હોય કે ના હોય, અંગ્રેજોની એક બટાલિયન મહાર રેજિમેન્ટ હતી. મહાર એટલે મહારાષ્ટ્રના હરિજનો, જેમાં બાબા આંબેડકર થયા, મને લાગે છે મહાર જ હતા. આખી મહાર કોમ હતી. હવે હરિજનો છે, એટલે પેલા ચમાર કે એ છે આખી રેજિમેન્ટ. આમાં કેટલા લોકો તો વિક્ટોરિયા પદક જીતેલા. એટલે એવું નથી કે તમે કરી જ ન શકો. પેલા નાઈ જો અબજોપતિ થઈ શકતા હોય, ફેક્ટરીઓ ચલાવી શકતા હોય, વેપાર કરી શકતા હોય, આજે તમે જોશો તો અમદાવાદમાં બીજી ઘણી જગ્યાએ કેટલા રબારીઓ, કેટલા ભરવાડો, મોટા મોટા બિલ્ડરો બન્યા છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ થયા છે, લક્ષાધિપતિઓ થયા છે. એમ નહીં કે તમને આવડે જ નહીં, બધું આવડે. એને ટ્રેનિંગ આપો, એને તક આપો, એને ચાન્સ આપો. અને તમને પણ ત્રાજવા પકડતા આવડવું જોઈએ, કલમ પકડતા આવડવું જોઈએ. વધુમાં વધુ છોકરા ભણેલા હોય અને વધુમાં વધુ લોકોને વેપાર કરતા આવડતો હોય તો ગરીબી કે એનો કોઈ પ્રશ્ન નહીં. આજે રાજપૂત સમાજમાં પણ અમુક વર્ગ તો એટલો બધો ગરીબ છે, મને અનુભવ છે, એટલો બધો ગરીબ છે. અને હવે અમુક મર્યાદાઓ, બીજી કોઈ સ્ત્રી હોય તો કોઈના કપડાં ધોવે, કોઈના વાસણ ઘસે,
કોઈનું બીજું કામ કરે, ગમે તેમ કરીને છોકરાના પેટ ભરે. આ મર્યાદા એવી હોય કશું થાય નહીં, કઈ કહેતા કઈ કરી શકાય નહીં. એટલે બિચારી ઘરમાં ને ઘરમાં અટવાતી હોય, ઘરમાં ને ઘરમાં દુઃખી થતી હોય. બીજી તરફ એવી કોઈ સંસ્થા ના હોય કે એને જઈને મણ બેમણ અનાજ આપી આવે, પૈસા આપી આવે, તારા છોકરાને અમે ભણાવશું. ધીરે ધીરે હવે એવી સંસ્થાઓ થઈ રહી છે, થવી જોઈએ, કરવી જોઈએ, કે જેથી એક સમાજની છત્રી ઉભી થાય. તારો પતિ મરી ગયો ભલે, અમે બેઠા છે, અમારો સમાજ છે ને, તારા છોકરાને મફત ભણાવી આપશે. એ કરવું જોઈએ. બાકી બધા લોકોએ કર્યું છે. આજે પાટીદારોને જુઓ તો એટલા છાત્રાલયો, કોઈ ભણ્યા વિના ના રહી જાય, તો એમને પણ કરવું જોઈએ. એટલે સજ્જનો, મારું આપને કહેવું છે, દેશને મહાન બનાવવો હોય તો પ્રજાને મહાન બનાવવી જોઈએ. અને પ્રજાને મહાન બનાવવી જોઈએ એટલે 2-5% પ્રજા મહાન બને એવું નહીં, એ તો મહાન છે જ, પણ 100% પ્રજાને મહાન બનાવવી જોઈએ. આવનારો સમય આતંકવાદીઓ, પહેલા જે પિંડારાઓનો ત્રાસ હતો એવો જ ત્રાસ આતંકવાદીઓનો થવાનો છે. અને એવા સમયમાં જો પ્રજા વીર નહીં હોય, પ્રજાનું થિંકિંગ રિયલ નહીં હોય, પ્રજાનું આખું જે જજમેન્ટ છે બરાબર નહીં હોય, અને જો કાલ્પનિક ઉપાયો કરતા રહ્યા, કાલ્પનિક વિચારો કરતા રહ્યા, તો આવનારો સમય આપણા માટે ઘણી મુશ્કેલી ઉભી કરશે. હું ઈશ્વરને પ્રાર્થના કરું કે આપણું થિંકિંગ સાચું બને. સત્યમેવ જયતે એવું જયારે કહીએ છીએ ત્યારે સત્યનો અર્થ જ એ છે, આનો ભદ્રાહ ક્રતવ યંતુ વિશ્વત દબ્ધાસો અપરિતાસ ઉદ્ભિદ. આ વેદ મંત્ર છે, અને એનો અર્થ એ થાય છે આનો ભદ્રાહ ક્રતવ. ક્રતવ એટલે વિચારો. એ ભગવાન અમને ચારે તરફથી, વિશ્વત ચારે તરફથી એવા વિચારો આપ, એવું થિંકિંગ આપ, અદબ્ધાસહ કે વિચારોને કોઈ કાપી ના શકે. જે કાલ્પનિક વિચારો કપાઈ જવાના છે, પણ એવા સત્ય હોય કે વિચાર. ચાણક્ય આજે જીવે છે, 2300 વર્ષ પછી પણ ચાણક્ય જીવે છે, કારણ કે એના પાસે સત્ય વિચારો છે. એને કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે અહિંસા પરમો ધર્મ. એ જાણે છે કે રાજા છો તો યુદ્ધ કર્યા વિના છૂટકો જ નથી, યુદ્ધ કરવું જ પડશે. અસુરોને દબાવવા જ પડશે, અપરાધીઓને દબાવવા જ પડશે. જો તમે અપરાધીઓને નહીં દબાવી શકો તો કોઈને શાંતિથી જીવવા નહીં દે. એટલે એવા વિચારો હોય જે વિચારો વાસ્તવિક હોય, અને જે વિચારોના દ્વારા તમે વર્ષો સુધી બહાદુર પ્રજા બનો, સમૃદ્ધ પ્રજા બનો, વૈભવી પ્રજા બનો, અને મોરલ વાળી પ્રજા બનો, એ વિચારો હોવા જોઈએ. દર વર્ષે આ ભાલગાડાના જુદા જુદા ગામોમાં આ સત્સંગ સરિતા ગોઠવાડવામાં આવે છે. આ વર્ષે સાંઢીડામાં, મને લાગે બીજી વાર થયું ખરું, સાંઢીડામાં આ બીજી વાર આ પ્રકારની સભા થઈ, અને સારું છે. મને સૌથી વધારે સારી વાત એ ગમે છે કે અહીંયા કોઈ જમણવાર નથી હોતો. કે હોય છે? નથી હોતો. બાકી જમણવાર રાખો તો આ મંડપ નાનો પડે. તમને એકવાર ટ્રાય કરવો હોય તો કરી જુઓ, પ્રચાર કરવાનો કે ભાઈ 5 પકવાનો બનાવવામાં આવશે, જેને આવવું હોય આવો. તો પછી ભક્તો જ ભક્તો, પછી આ ભક્તો જ ભક્તો. પોતાનું ટિફિન લઈને, પોતાનું ભાથો લઈને લોકો દૂર દૂરથી આવે છે અને શાંતિથી બેસીને સાંભળે છે. એક બહુ મોટું મને સારું લાગતું જમા પાસું છે. સાથે સાથે એ પણ કહેવાનું છે કે આ સત્સંગ સરિતામાંથી આપણને એવા વિચારો પ્રાપ્ત થાય, એવું થિંકિંગ, એવું ચિંતન પ્રાપ્ત થાય જે વર્ષો સુધી સાચા રીતે સત્યમેવ જય, તો જ એનો જય થાય. કલ્પનાનો જય ના થાય, શેખચલ્લીઓનો જય ના થાય, વાસ્તવિકતાનો જ જય થાય. એટલે એ વાસ્તવિકતાને આપણે સમજીએ, સ્વીકારીએ, અને એ રીતે આપણું આખા સમગ્ર પ્રજાનું ઘડતર કરીએ. આખી પ્રજા બહાદુર બને, આખી પ્રજા બની શકે છે. આખી પ્રજાનું મોરલ હોઈ શકે છે. મારે ન્યુઝીલેન્ડ જવાનું થયેલું. અમારા સાથે એક જૈન સજ્જન હતા, નાણાવટી. અમે પહાડ ઉપરથી પેલા નીચે ઉતર્યા અને ગભરાઈ ગયા. કેમ? અરે કે કેબિનમાં મારો કેમેરો રહી ગયો, બહુ મોંઘો કેમેરો છે. મેં કોઈ ચિંતા ના કરો, જાઓ ઓફિસમાં જઈને કહી દો. ઓફિસમાં જઈને કહી દીધું, હાંભળા મારો કેમેરો.
પેલો કે તમે 5 મિનિટ 10 મિનિટ ઉભા રહો, બીજી જે લાઈન આવે છે એનું ફોન કરી દઉં છું. ફોન કરી દીધો. 5-10 મિનિટ પછી જે બીજી લાઈન આવી તરત જ કેમેરો મળી ગયો. ખુશ થઈ ગયા. મને કે આપણા દેશમાં ના મળે હો. તો હવે કીધું તમે વિચાર કરો કે આ દેશ મહાન કે આપણે મહાન. અમારા જે સંચાલક હતા એ પણ જૈન હતા, બહુ સજ્જન માણસ. મેં એને પુસ્તક અર્પણ કર્યું છે. અને કે સ્વામીજી 140 કેમેરા મારા ખોવાયા ટૂરમાં. જુદી જુદી ટૂરો લઈને આવે ને, 30 વર્ષથી હું આ ધંધો કરું છું. 140 કેમેરા ખોવાયા, પણ એક પણ કેમેરો પાછો નથી આવ્યો એવું નથી બન્યું. બધા પાછા આવી જાય છે, બધા જ પાછા આવી જાય છે. તમે કહો રામરાજ્ય તમે અહીંયા કહેશો કે આપણે બધા બૂમા બૂમ કરીએ છીએ, હમ મહાન હે, હમ મહાન હે, હમ મહાન હે. મને કે ખરેખર એક પણ વસ્તુ અહીં ખોવાઈ હોય તરત મળી જતી હોય છે. એટલે આ રીતે આખા દેશને આપણે મહાન બનાવી શકીએ. શરત એ છે કે પ્રજા મહાન હોય તો દેશ મહાન બને. પ્રજા મહાન હોય તો નેતાઓ પણ મહાન મળી શકે. નહીં તો જેવા ઘઉં હશે એવી જ રોટલી થશે. એ ઘઉં જે કક્ષાના હશે એ કક્ષાની જ રોટલીઓ થશે. એટલે આ બધું આપણે આ સત્સંગ સરિતાના માધ્યમથી જાણીએ, સમજીએ અને પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે અમને તું સાચા રસ્તે લઈ જા, સાચું દર્શન દે, સાચું થિંકિંગ દે અને આ દેશને મહાન બનાવીએ. આભાર, ધન્યવાદ, હરિઓમ, દર્શન. જે માનવી વ્યવસ્થા થઈ, ખાસ કરીને વર્ણ વ્યવસ્થાની જે વ્યવસ્થા થઈ, એ વ્યવસ્થા હું એને 3 ભાગમાં વહેંચું છું. એક વૈદિક કાળની વ્યવસ્થા, એક પૌરાણિક કાળની વ્યવસ્થા અને એક આચાર્ય કાળની વ્યવસ્થા. આ 3 ભાગમાં વહેંચાયેલી છે. તમારામાંથી જેને કોઈને પણ થોડોક પણ રસ વૈદિક કાળમાં હશે એમને ખ્યાલ આવશે કે વૈદિક કાળમાં પણ થોડાક સૂક્તો એવા મળે છે. પુરુષ સૂક્ત, બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુ રાજન્ય ઉરુ તદત વૈશ્ય પદભ્યાંગુ શુદ્રો અજાયત વગેરે વગેરે. જોકે ઘણા લોકો એવું માને છે કે આ મંત્રો બધા ઉત્તર કાળમાં પાછળથી લખાયેલા છે, જે હોય તે. પણ એ વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કેમ થઈ? તો એક સામાન્ય નિયમ છે કે વિજિત પ્રજા અને વિજયી પ્રજા 2 ભાગ છે પહેલેથી અત્યાર સુધી. એક જે વિજયી પ્રજા છે અને એ વિજયી પ્રજા જે પ્રજા ઉપર વિજય મેળવે છે એ વિજિત પરાજિત જે પ્રજા છે એને હંમેશા સેકન્ડ ગ્રેડ આપતી હોય છે. પછી અંગ્રેજ હોય, આરબો હોય, તુર્કો હોય, મુસ્લિમો હોય, દરબારો હોય, કોઈ પણ હોય. અંગ્રેજોએ નિયમ કર્યો કે આ રોડ ઉપર ઇન્ડિયનો નહીં ચાલી શકે, આ મોહલ્લામાં ઇન્ડિયનો નહીં રહી શકે. તમે દક્ષિણ આફ્રિકામાં હમણાં સુધી એ નિયમ હતો કે બાંકડો હોય એના ઉપર લખેલું ઓનલી ફોર વ્હાઇટ પીપલ. એ ખાલી પડ્યો હોય તો કોઈ કાળો માણસ ઉપર બેસી ન શકે. વિજયી પ્રજા છે એ પરાજિત પ્રજાના માટે સેકન્ડ થર્ડ ગ્રેડની વ્યવસ્થા કરતી હોય છે. અને એ જ પ્રકારની અહીંયા એક વ્યવસ્થા થઈ. અને એનું મૂળ કારણ છે કે તમારા સાથે હું સંમત થઉં કે ના થઉં, મોટા ભાગની પ્રજા બહારથી આવી અને એમાં આર્યો પણ બહારથી આવ્યા. ઘણા લોકો આજે પણ એવું કહે છે કે નહીં, આર્યો બહારથી નથી આવ્યા, અહીંના જ છે, અહીંના જ છે. એ કે મને એના સાથે કોઈ નિસ્બત નથી. પણ હું પોતે એમ માનું છું કે ભલે 3000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા, 10,000 વર્ષ પહેલા પણ ક્રમે બહારથી લોકો આવતા ગયા. જો તમને બરાબર જો જેમની રુચિ હોય તો તમે જોશો કે જે ભૂમધ્ય રેખા છે એ આખી પૃથ્વીના ગોળ નકશાને તમે ભૂમધ્ય રેખાથી દક્ષિણનો ભાગ જુઓ, મોટા ભાગે બ્લેક પ્રજા છે, મોટા ભાગે બ્લેક પ્રજા છે. અને ઉત્તરનો ભાગ જે છે એ ઉત્તરનો ભાગ છે એ ગોરી પ્રજાનો છે. અને ઉત્તરમાંથી દક્ષિણમાં સંક્રમણ થયું છે, દક્ષિણમાંથી ઉત્તરમાં નહીં. કોઈ પણ જગ્યાએ તમે જોશો તો ઉત્તરની પ્રજા છે એ ખસતી દક્ષિણ તરફ ગઈ છે. દક્ષિણની પ્રજા ખસતી ઉત્તર તરફ ગઈ હોય એવું ભાગ્યે જ તમને જોવા મળશે. એટલે પછી એ સાઇબેરિયા હોય, મધ્ય એશિયા હોય, બીજો કોઈ ભાગ હોય, જ્યાંથી પણ ટોળા આવતા રહ્યા. અને એ જે ટોળા આવતા રહ્યા એ જૂની પ્રજા છે, એ જૂની પ્રજા ખસતી ગઈ, નવી પ્રજા વસતી ગઈ. અને એ રીતે એક વ્યવસ્થા ચાલી. જે વેદોનું અધ્યયન કરનારા ભાઈઓ છે એમને ખ્યાલ હશે કે વૈદિક કાળમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચે વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો છે, વર્ષો સુધી. અને એ સંઘર્ષનું કારણ છે રાજ વ્યવસ્થા.
પરશુરામ સુધી તમે જોશો, દેવદાસથી માંડીને દિવોદાસથી માંડીને પરશુરામ સુધીની આખો એક સંઘર્ષ છે. ઉત્તરકાળમાં પછી એક સમાધાન થયું, અને સમાધાન એ થયું કે રાજ હંમેશા ક્ષત્રિયો કરે, બ્રાહ્મણો પુરોહિત થાય. પુરોહિત એટલે યજમાન, ગૌર નહીં. પુરોહિત એટલે દિવાન, પ્રધાનમંત્રી. જેમ શિવાજી મહારાજના પછી મરાઠાઓની ત્યાં વ્યવસ્થા થઈ, રાજા મરાઠા થાય, પણ પેશવા છે એ ચિત્પાવન બ્રાહ્મણ થાય, અને એ ચિત્પાવન બ્રાહ્મણ છે એ જ આગળ જતા પછી સર્વે સર્વા થઈ ગયા, અને રાજા પદ લગભગ નામ માત્રનું રહી ગયું. આવી બે વ્યવસ્થા થઈ, અને બે વ્યવસ્થા સ્વીકૃત થઈ કે રાજા હંમેશા ક્ષત્રિય થાય અને પુરોહિત છે એ હંમેશા બ્રાહ્મણ રહે. આ વ્યવસ્થાના કારણે આ બે વર્ણ છે, બે ભાગ છે, બે વર્ગ છે. એ બે વર્ગ સુપિરિયાલિટી. અને જો મનુસ્મૃતિ તમે વાંચશો તો એમાં લખેલું છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય હંમેશા હળી મળીને રહેવું, અને વૈશ્ય અને શુદ્ર કદી માથું ના ઊંચકે એના માટેની હંમેશા તકેદારી રાખવી. હું તો ઈચ્છું છું કે તમે એકવાર તટસ્થતાથી મનુસ્મૃતિનું અધ્યયન કરો, અને મનુસ્મૃતિનું અધ્યયન કરનાર કોઈ પણ વ્યક્તિ છે એ તો કાં તો બહુ જો એ પરંપરાવાદી હશે તો એમ કહે છે કે આ બધા ક્ષેપક મંત્રો છે, આ બધા કોઈએ ઘુસાડી દીધેલા મંત્રો છે. આ સાચી દલીલ નથી. સાચી દલીલ એ અર્થમાં નથી કે કોણે ઘુસાડી દીધા, ક્યારે ઘુસાડી દીધા, એના ઉપર જૂનામાં જૂના આચાર્યોની ટીકા છે. માનો કે મેધાતિથિ છે, કુલ્લુક ભટ્ટ છે. આ મેધાતિથિ અને કુલ્લુક ભટ્ટ મનુસ્મૃતિના બે પ્રચંડ ટીકાકારો છે, અને એ બે જૂના છે, બંનેની ટીકાઓ મળે છે. પછી એ આવ્યા ક્યાંથી? પણ આ એક વાસ્તવિકતા છે. એટલે આ વ્યવસ્થા એક વૈદિક કાળમાં ચાલી તો પરાજિત જે પ્રજા હતી એ પરાજિત પ્રજાને શુદ્રના સ્થાને રાખવામાં આવી, અને એ મોટાભાગની એ પ્રજા પર્વતોમાં, ડુંગરોમાં એવી બધી જગ્યાએ ચાલી ગઈ. જેમ 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 મધ્યકાળમાં પણ થયું. તમને ખબર હશે કે નેપાળમાં અને હિમાલયમાં મેવાડથી, ગુજરાતથી ને મહારાષ્ટ્રથી ભાગેલી પ્રજા આજે પણ ત્યાં વસે છે. નેપાળમાં મૂળ જે પ્રજા છે એ નેવારી છે, અને જે રાજવંશ એટલે જે વચ્ચે જે વ્યવસ્થા કરનારો વંશ હતો એ રાણાવંશ હતો, અને રાણાવંશ અહીં મેવાડથી ગયેલો છે. ગોવિંદ વલ્લભ પંત, તમે નામ સાંભળ્યું હોય, મુખ્યમંત્રી હતા. ગોવિંદ વલ્લભ પંત મૂળ મહારાષ્ટ્રના છે, અને મહારાષ્ટ્રની પ્રજા મુસ્લિમોના ત્રાસથી ભાગીને પર્વતોમાં છુપાઈ ગઈ, પર્વતોમાં રક્ષણ મળતું હતું. એવી રીતે ગુજરાતમાંથી ભાગેલી પ્રજા, નાગર બ્રાહ્મણો વગેરે, એ બધા ઘણા હિમાલયના દૂર ભાગોમાં જઈને રહ્યા, અને એ જ પછી નેપાળ ઉપર રાજ કરતા થયા. આવી રીતે જ્યારે પણ બહારથી હુમલાઓ આવે અને એ હુમલાઓ સામે ટકી ન શકાય અને ખતરો ઉભો થાય, ત્યારે દુર્બળ પ્રજા છે એ પહાડોનું શરણું લે, જંગલોનું શરણું લે. આજે જંગલો નથી રહ્યા. પ્રાચીન કાળમાં તો ઘણા જંગલો હતા, પણ એવી દૂર જગ્યાએ જાય કે જ્યાં આક્રાંતા છે, એનો હાથ લાંબો ના થઈ શકે, એનો હાથ પહોંચી ન શકે, અને પોતાના અસ્તિત્વને ટકાવી શકે. મારા એક ઓળખીતા એક જૈન સજ્જન છે. આ વાત એમના આગળ અમે ચર્ચા કરી, એમની આગળ વાત કરી. બહુ દુઃખી થયા. અરે રે, મુનિ થઈને તમે ચાર ગણા મારજો, એવું વાત કરી. મેં કહ્યું હા, અમારા મુનિ તો કોઈ દિવસ એવી વાત કરે જ નહીં. મેં કીધું એના કારણે તો આ સંતાપ થયો છે, એના કારણે તો આ 70 કરોડ ને 1000 વર્ષ ગુલામ રહેવું પડ્યું છે. તમે ધર્મને એક પક્ષી રીતે શીખવાડ્યો. અહિંસા પણ છે, ગીતામાં અહિંસા લખી છે, ભારોભાર અહિંસા. અહિંસા સત્યમ ક્રોધ ત્યાગઃ શાંતિરપૈશુનમ દયા ભૂતેશ્વ લોલુપ્તમ માર્દવમ રીરચાપલમ. 16મો અધ્યાય જો વાતમાં અહિંસા શબ્દ લખી છે, પણ તમે અહિંસાને સમજી નથી શક્યા. કૃષ્ણની હિંસા જુદી છે, કૃષ્ણની અહિંસા જુદી છે. કૃષ્ણ એમ કે છે આતતાઈને બચાવવા એ મોટી હિંસા છે, એને મારવા એ જ અહિંસા છે. અને આતતાઈ કોને કહેવાય લખવું હોય તો લખી લેજો. અગ્નિદો ગરદશ્ચૈવ ધનહારી ચ સુપ્ત ઘ ક્ષેત્ર દારાપહારી ચ સડે તે યાતતાઈના. છ માંથી એક કામ કરે એને આતતાઈ કહેવાય. 6 માંથી અગ્નિ લગાડનાર. આમણે લાક્ષાગ્રહમાં તમને આગ લગાડી, તમને બાળી મૂકવા માટે લાક્ષાગ્રહ બનાવ્યો. અગ્નિદો ગરદશ્ચૈવ ઝેર આપનાર, સુપ્ત ઘ સુતેલાને મારનાર.
મારો, તમારામાં તાકાત હોય તો સામે ચેલેન્જ આપીને મારો, પણ સુતેલો હોય. સુપ્ત ઘ અગ્નિદો ગરદસ ચૈવ ધનહારી ચ સુપ્ત ઘ, ધનનું હરણ કરી લેનાર અને સુતેલાને મારનાર. ક્ષેત્રદારાપહારી ચ, કોઈની મિલકત જમીન છે, જમીનને હડપ કરી જનાર અને કોઈની સ્ત્રીને ઉપાડી જનાર, બળાત્કાર કરનાર. આ 6 કામ કરે, 6 માંથી 1 કરે અને આતતાઈ કહેવાય. અર્જુન, એ તો સમાજનો કાંટો છે, એ સમાજના માટે આગનો અંગારો છે, આખા સમાજને બાળીને ખાક કરી. આ કૌરવોએ તો 1 નહીં 6 કર્યા છે. તમારી સ્ત્રીનું હરણ કર્યું, તમને સુતેલાને મારવાના પ્રયત્ન કર્યા, તમને ઝેર આપ્યું, તમારી મિલકત દગો કરીને પડાવી લીધી. એ આતતાઈઓ છે. અને આતતાઈ છે, મનુએ લખ્યું મનુશાસ્ત્રની અંદર, આતતાઈન માયાંતમ હન્ય દેવા વિચારય. અને આતતાઈ કોણ? ગુરુમ વા બાલવૃદ્ધૌ વા બ્રાહ્મણમ વા બહુશ્રુતમ. પોતાનો ગુરુ કેમ ના હોય? મનુ કહે છે, સાક્ષાત પોતાનો ગુરુ હોય પણ જો આતતાઈ થઈ ગયો હોય તો ગુરુને, બાળકને, વૃદ્ધને, બ્રાહ્મણને આતતાઈન માયાંતમ હન્ય દેવા વિચારયન. એને વગર વિચારે એનો નાશ કરવો જ જોઈએ, જો બાકીના સમાજનું તમે રક્ષણ ઈચ્છતા હોવ તો. જો એ આતતાઈને પ્રશ્રય આપો, એને પાણી પીવડાવો, એને તમે કરો તો સમાજ તો છિન્ન ભિન્ન ગુંડાઓનું રાજ્ય થઈ જશે. અને પેલા ભાઈને મેં કહ્યું, તમને ખબર છે, તમારો ઇતિહાસ સંભળાવો. એક કાલીચરણ વિજયજી કરીને એક મુનિ થયેલા, બહુ ભૂતકાળમાં જૈન પરંપરામાં. અવસ્થામાં સાધ્વી થઈ ગયેલી, અને એને જોઈ અને લોકો 2 પ્રકારના ભાવ કરે. એક તો અહો ભાવ કરે, આટલી અવસ્થામાં જો ને કેવો વૈરાગ્ય છે, કેવો એને વૈરાગ્ય ધારણ કર્યો છે, એમ કરીને એને ધન્ય આપે. પછી વૃદ્ધાવસ્થામાં તો કોણ સાધુ ના થાય? મિલકત ના હોય, દેવાળું થઈ ગયું હોય, ચારે તરફ લોકો પાછળ પડ્યા હોય તો થવા દો સાધુ, એટલે બધું મટ્યું ઉપાધિ, એ તો કોણ ના થાય? પણ આ તો ભર યુવાવસ્થામાં જીવનના જેના માટે બધા ચાન્સો છે, એક પછી એક બધા ચાન્સો છે, એને લાત મારીને જુઓ કેવું તપ કરી રહી છે. અહો ભાવ થાય. એક બીજા કેટલાક લોકો એવા હોય, એ અહો ભાવ ના કરે, અરે ભાવ કરે. અરે એટલે એને એમ થાય કે ઓહો ગાડી જ છે, કોઈએ ચડાવી દીધેલી લાગે છે, કોઈએ એના મગજમાં કંઈક ભરમાવી દીધેલું લાગે છે, એને આ રસ્તેથી પાછી વાળવી જોઈએ, એને બીજા રસ્તે લઈ જવી જોઈએ. એક રાજા, અને રાજાની નજર આ સાધ્વી ઉપર પડી. એ તો બિચારી નીચી નજરે જતી હશે, પણ પેલો લંપટ રાજા, એની નજર હંમેશા આવી જગ્યા શોધ્યા જ કરતી હોય, એની નજર આ સાધ્વી ઉપર પડી અને એનું મન બગડ્યું. એને કહ્યું કે આ સાધ્વીને મારા મહેલમાં લાવો. પ્રયત્નો કર્યા પણ સફળ ના થયા, ઘણા પ્રયત્નો કર્યા. છેવટમાં એના માણસોના દ્વારા એને સાધ્વીનું અપહરણ કરાયું, ઉપાડીને લઈ ગયા, અપહરણ કરાયું. અને એ વખતે આ સાધ્વીનું અપહરણ થયું. શ્રાવકો બધા ભેગા થયા. શું કરવું હવે? ઉપવાસ કરો, બધા 28 કરો ભેગા થઈને, નિર્જળ કરો, ઉપવાસ કરો. શું કરવું? કઈ સૂझે નહીં. સાધ્વીનું અપહરણ, આજ એક સાધ્વીનું થયું, કાલ બીજીનું થશે, કાલ ત્રીજીનું થશે, સમાજ તો છિન્ન ભિન્ન થઈ જશે. ત્યારે આ કાલીચરણ વિજયજી મુનિ ત્યાં આવેલા, એમની પાસે લોકો ગયા અને એમને પૂછવા ગયા કે રાજાએ તો સાધ્વીનું અપહરણ કર્યું છે, જે પિતા કહેવાય, પિતા તુલ્ય રાજા કહેવાય, એને તો રક્ષણ કરવું જોઈએ, એની જગ્યાએ ભક્ષક થયો છે. હવે શું કરશું? ખબર છે મેં કહ્યું તમારા મુનિએ શું જવાબ આપ્યો હતો? એમણે એમ નતું કહ્યું કે 28 કરો, માંસ ખમણ કરો, વર્ષી તપ કરો, એક પગે ઉભા રહો, એમ નતું કહ્યું. એમણે કહ્યું, શ્રાવકો ઉઠો, ઉભા થાઓ અને રાજાનું ચામડું ખેંચી નાખો. એક સાધ્વી, એક સતીને બચાવવા માટે એક રાજા તો નહીં પણ 3 લોકને સમાપ્ત કરવા પડે તો કરો, એના કરતા એ સતીનું શીલ વધારે ઉત્તમ. અને પેલા શ્રાવકો ઉઠેલા, જાગેલા. પ્રજા એની એને નેતૃત્વની જરૂર હોય. પ્રજા તો એની એ જ છે, મીંડા તો છે જ, માત્ર એકડાની જ જરૂર હોય. મીંડા તો બધી જગ્યાએ તૈયાર જ હોય. ઉઠો, જાઓ, એ રાજાનું ચામડું ઉતારી નાખો, ખેંચી નાખો. અને શ્રાવકોએ પછી શસ્ત્રો પકડ્યા, શ્રાવકોએ વિદ્રોહ કર્યો અને સાંજ પડતા પહેલા રાજાને એ સાધ્વી આપી દેવી. અને એ વખતે જે હિંસા કરવા માટે જે તત્પર થયા કે હિંસા કરવી પડી, એ હિંસા નથી, એ ધર્મ છે. એ ધર્મ છે. અને જો એ ન કર્યું હોત તો એના કારણે એ અધર્મ થાય. અર્જુન, કોને ધર્મ કહેવાય ને કોને અધર્મ કહેવાય, કોને પુણ્ય કહેવાય ને કોને પાપ કહેવાય, એને તો મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થાય. જો એક વ્યક્તિ સવારે હાથમાં હળ લઈ અને જાય છે ખેતરમાં, એનું પેલું પાટિયું ખેંચાતું જતું હોય છે, અને ખેતરમાં ચોમાસામાં કેટલી કીડા
ખદબદ થતા હોય છે આખા ખેતરમાં, આખો દિવસ એ હળ ચલાવે છે, લાખો જંતુઓને વાટી નાખે છે, પીસી નાખે છે, ખેતર ત્યારે ખેડાય છે. એક માણસ સવારે ઝાડ લઈને નીકળે છે માછલા મારવા માટે અને જઈને ઝાડ નાખે છે, સવારથી સાંજ સુધી એક પણ માછલું નથી આવતું. કોઈ વાર એવું પણ બને અને એ માર્યા વિના પાછો આવે છે. બોલ આ બેમાંથી કોણ હિંસક છે ને કોણ અહિંસક છે? પેલા એક કે જંતુ નથી માર્યું તળાવ વાળાએ, પેલા એ લાખો મારી નાખ્યા. અર્જુન પેલો ખેડૂત છે એ અહિંસક છે અને એક પણ જંતુ ન માર્યા છતાં પણ પેલો માછીમાર છે એ હિંસક છે. કારણ કે પેલો જંતુ મારવા નથી ગયો, એ તો એનું કામ પોતાનું કર્તવ્ય કરવા ગયો. સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. તારું જે સહજ કર્તવ્ય હોય એ દોષ વાળું હોય તોય એને ના છોડીશ, કારણ કે તું તો તારું કામ કરે છે. યથાસંભવ બચાવવાનો પ્રયત્ન કરવાનો, પણ પછી થતું હોય થાય. બહુ નહીં મનમાં હા હા આ મરી ગયું આ મરી, એવો નહીં કરવાનો. પેલા એ એક પણ માછલી નથી મારી પણ એનો એ મારવા માટે ગયો એટલે એ હિંસાનો દોષી છે. ગીતાની હિંસામાં અને બીજી હિંસામાં આ મુદ્દાનો ભેદ છે. અને એટલે ગીતાનો આખો જે સિદ્ધાંત એ કૃષ્ણનો સિદ્ધાંત છે અને કૃષ્ણના સિદ્ધાંતમાં યુદ્ધ પણ એક અનિવાર્ય છે. જીવનમાં રાષ્ટ્રના ઇતિહાસમાં યુદ્ધ અનિવાર્ય છે.